મજામાં. તો દોસ્તો આજે સવારે વહેલા ઉઠી ચા પાણી કરી નાસ્તો કર્યો અને જો પાડીઓને અત્યારે ટાટની સેવા કરવી પડે અને મારી એક પાડીને શરદી થઈ જાય તાવ આવી ગયો તો એના માટે એક મસ્ત ઉપાય છે. એ ઉપાય કરીએ છીએ. તો જો લીલી હળદર ગરમ કરવાની, દૂધ હંગાત જો હળદર ગરમ કરવાની, હળદરનું દૂધ ગરમ કરીને આપણે જે માણસો માટે દવા કરીએ છીએ ને એ જ અમે અમારી પાડીઓ માટે દવા કરીએ છીએ. જો આ પાડી કાલની થોડી ઢીલી થઈ ગઈ છે તો એનો આવ્યો છે તાવ. તો હવે એને દૂધ પાવાનું છે હળદરવાળું. મેં તાવની ગોળી બધું ભેગું કરી અને દૂધ પાવાનું છે. પહોળો હા જો બાટલા જો પાવા માટે બાટલો પહેલાં તો નાળ્યો રાખતા, હવે બાટલા રાખીએ. થોડું રેડો હા હે પી જાય. હા હે પી જાય. તો દોસ્તો તમારે પણ જેની પાડી હોય અને બીમાર થાય, એને તાવ આવે, શરદી થઈ જાય, અત્યારે શિયાળામાં તો તાવ અને શરદીનું વધારે હોય છે. એટલે આવી પાડીઓને હળદર અને દૂધ એની માનું જ લેવાનું હોય, બીજું કોઈનું નહીં. જે ભેંસની પાડી હોય એ ભેંસનું દૂધ લેવાનું. દૂધ લઈ અને ગરમ કરી દેવાનું. ગરમ કરીને 200 ગ્રામ જેવું પી દેવાનું. સવાર બપોરને હોવા અમે 3 ટાઈમ પીએ છીએ. તો આજે એવું વિચાર આવ્યો કે ચલો વિડીયો બનાવીએ. તે વિડીયો બનાવ્યો. તમારે પણ પાડી ભેણી હોય ને આવી તકલીફ થતી હોય તો જુઓ, એને 200 ગ્રામ જેવું દૂધ પી દીધું એટલે એને પેટમાં આડે રહે. દોસ્તો જુઓ ચી ભેંસની પાડી છે એ આવવાની હે ને. તો જો આ રહી ભેંસની પાડી છે અને આ જ ભેંસનું દૂધ. તમારે જે પણ ભેંસની પાડી બીમાર થાય એ જ ભેંસનું દૂધ લેવાનું, બીજી ભેંસનું દૂધ બદલવાનું નહીં. હા જો અને આઈડિયા બેસ્ટ. બાટલો કાપી ઉતાર દે. હા હજી તો મોઢામાં ભર્યું સારું ઉતારશે. ના ઉતાર નાક દબાઈ દેવાનું. અને જો ના ઉતાર તો નાક દબાઈ દેવાનું. ઉતાર દે એટલે દૂધ આવરી પી લે. તો દોસ્તો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ભેંસો માટે હવે આ ચેનલની અંદર ભેંસોની દેશી ઇલાજ એવા વિડીયો આવશે. જોઈ લે દૂધ પવાય ભેંસ પાડીને દૂધ ગરમ કરીને પાવાનું, ઠંડુ થઈ જાય એટલે પાવાનું. દવા તો કાલ તાવની કરાવી પણ હળદર વાળું દૂધ પો ને, હળદર ને તાવની ગોળીમાં નાખવાની. વાદળી કલર નો ટોટો આવે ને એ પી જાય ને. હવે બપોરે પાવાનું. તો હવે બાટલો બતાવી દો કેવી રીતે એટલે નાળ થઈ જાય. દેશી ભાષામાં નાળ કહેવાય. આ તો હળા ઉતાર દે. હું એ તો જેણી પાડી 4 મહિના દૂધ ભરાવા કરી. તો હવે દૂધ ભરાવા જવાનું. બપોરે ભાવ ફેરીનો ઈલાજ થઈ જાય. તો જો પાડીઓ માટે હવે જેણી પાડીઓ માટે સાપરી બનાવી દીધી છે. અને હવે છેલ્લી બેસે દોવાનું બાકી હતી. ચી બાકી ફોટવો તમે હેડો મિલ્યો છે દૂધ ગાડીમાં. અમારે એક પણ એ તો ખલી બલી દૂધ લેતા હોય તો દેખાતા નહીં. જો બીજી આ 3 પાડીઓ 3 ને એક આ રહી. આ બધી રેડી છે. તો દોસ્તો હવે જે સરકારી દૂધ ભરાવાનું છે એ હેડ્યું અને જે પ્રાઇવેટ ભરાવાનું છે એ અમે હવે લઈને જાઉં પેલી ગાડી. અરે ગાડીમાં વહેલી આવશે.
તો દોસ્તો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો. જો અરુણજી નહીં જોડો તારા પાર આવે નહીં બુડા 4 દાડે તને યાદ આવે છે. અરે ઓ હો આ તને કેવાય ચૂપ બેસો તને કેવાય ખોખડાવાય નહીં બેસો આ ચૂકો દરવાજો વખાણો નહીં, ઉપર નીકળી ગયો. બસ હવે દબાઈને રાખી દો. દરવાજાને ઘરે તૂટી ગયો, વખાઈ ગયો. જોડો વ્યાસથી ભરાવજે દૂધ તો ગાડી 10-12 વર્ષથી ગહેડીએ ગઈ એટલે હો બાપડી સાચી છે. ખડી હો અને એકલી બાકી રોવાની ડેલી હળો કરામે છો. હા લાવો તમે કોણ પતી ગયો હું વાહન લઈ લઉં હો બેહી દો શાંતિથી હાલ તડકો આવશે મને મેલી જ નહીં કે બાપડી તો જોવા દોસ્તો પાડી તૈયાર થઈ જાય, બેસી જાય ત્યાં ઊભી થઈ જાય. જો હું ખાય છે કે પાડું ખાય લે આપણાનું આ હું એથી કાઢી તો હવે જવાનું છે ઘેર છે. લે હળ કહી દેજે હટજે. તો જુઓ આપણે એક ભેંસ દોવાની બાકી હા તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમને સપોર્ટ કરો. આપણે ભેંસ દોઈ અને પેલી ગાડી લઈને જવાનું છે ઘેર. સરકારી દૂધ પકાડી દીધું. તો થેન્ક યુ દોસ્તો, લાઈક કરો અને સપોર્ટ કરો. સપોર્ટ કરો. થેન્ક યુ. જો પેલા તાપણી આપણી ચાલુ જ છે, તાપણીમાં તાપી લેવાનું.